ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો નવસારી મુલાકાતનો વિડીયો વાયરલ થયો। નવસારી સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ કરવા માટે હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા। ત્યારે હર્ષભાઈ સંઘવીએ મીઠાઈ ખાધી ન હતી। નવસારી જિલ્લા ઉપપ્રમુખે હર્ષભાઈને મીઠાઈ ધરી હતી। લોકો મુશ્કેલીમાં હોય તે સમયે હર્ષભાઈ સંઘવીએ મીઠાઈ ન ખાધી। મીઠાઈ ન ખાઈને હર્ષભાઈ સંઘવીએ સંવેદનશીલતા બતાવી। હર્ષભાઈ સંઘવીનો જે વિડીયો સામે આવ્યો છે, નવસારીમાં જે પ્રકારે ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી, લોકો છે તે પરેશાન બન્યા હતા। ત્યારે જ્યારે તેમને મીઠાઈ ધરવામાં આવી ત્યારે હર્ષભાઈ સંઘવીએ મીઠાઈ ખાવાનો ઇનકાર કરી દીધો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નીલ નાયક પાસેથી। નીલ, એક વિડીયો સામે આવ્યો છે નવસારીનો, જ્યાં હર્ષભાઈ સંઘવીને મીઠાઈ ધરવામાં આવે છે, પરંતુ તેઓ નથી ખાતા અને કહી રહ્યા છે કે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે મીઠાઈ કેવી રીતે ખાઈ શકાય? જી ભાઈ, હર્ષભાઈ સંઘવી જ્યારે નવસારીમાં પૂરની સ્થિતિ હતી ત્યારે તાત્કાલિક ધોરણે નવસારી આવ્યા હતા અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। તે દરમિયાન જ્યાં અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા હતી તો ત્યાં સિવિલ હોસ્પિટલમાં તેઓ મુલાકાતે ગયા હતા। ત્યારે અશોકભાઈ ગજેરા જે ભાજપના નેતા છે, ઉપપ્રમુખ છે, તેમના દ્વારા તેમને મીઠાઈ ધરવામાં આવી હતી। જોકે હર્ષભાઈ તેમને મોઢા પર જ ના પાડી દીધી હતી અને તેમની વાતને ઇગ્નોર કરી હતી કે તેમને ભાવ દેખાયો હતો કે લોકો જ્યારે મુસીબતમાં હોય ત્યારે હું કઈ રીતના મીઠાઈ ખાઈ શકું, અને તે મીઠાઈ ખાવાનો તેમણે ઇનકાર કર્યો હતો। અને બાદમાં પણ તેમણે અશોકભાઈને જણાવ્યું હતું કે આવા સમયે તમે જે મીઠાઈ આપો છો તે યોગ્ય નથી। જી બિલકુલ નીલ, ધન્યવાદ તમામ જાણકારી બદલ।